હવે આગળ વાત કરીએ તો કેશોદ તાલુકામાં છેલ્લા 2 વર્ષથી આગોતરા મગફળીના વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। કેશોદ તાલુકામાં અગાઉના 4 વર્ષની સરખામણીએ છેલ્લા 2 વર્ષથી આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી 15 જૂનથી મેઘરાજાનું આગમન મોડું થતું હોય પાસોતરા અને કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન સહન કરવી પડે છે। કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા 3 વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટા ભાગે વાવણી લાયક વરસાદ થયો છે। 4 વર્ષ પહેલાં 10 જૂનથી વરસાદ શરૂ થયો હતો। 3 વર્ષ પહેલાં 15 જૂનથી વરસાદ શરૂ થયો હતો। 2 વર્ષ 12 જૂનથી મેઘરાજાનું આગમન થયું હતું। છેલ્લા 3 વર્ષથી ચોમાસાના પ્રારંભ પહેલાં મેઘરાજાનું આગમન થતું આવ્યું છે। 15 જૂન પહેલાં વરસાદ થયો હતો, જ્યારે 3 વર્ષ પહેલાં 15 જૂન બાદ પણ મેઘરાજાનું આગમન થયું ન હતું। જ્યારે 2 વર્ષ પહેલાં 12 જૂનથી મેઘરાજાનું આગમન થયું હતું, જ્યારે ગત વર્ષે 15 જૂન સુધી મેઘરાજાના આગમનનો કંઈ એંધાણ જોવા મળ્યા ન હતા। ત્યારે આગાહીકારોની આગાહી મુજબ 20 જૂન પહેલાં વરસાદ થાય તેવું ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા। તેવી જ રીતે હાલના વર્ષે પણ 11 જૂન સુધી વરસાદના કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી। હજુ પણ 1 સપ્તાહથી વધુ વરસાદની રાહ જોવી પડે તેવું ખેડૂતો અનુમાન લગાવી રહ્યા છે। ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ।